મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ છે. દીપક પટેલ નામનો યુવક છેલ્લા 2 દિવસથી ગુમ અને અમેરિકાથી પોતાના વતન ગોજારિયા યુવક આવ્યો હતો. પોતાની પત્નીને અમેરિકા લઈ જવા માટે વતન પરત આવ્યો હતો આ યુવક અને ગોજારિયાથી કડીમાં પોતાની સાસરે યુવક ગયો હતો. કડીના બોરીસણા ગામથી 2 વ્હીલર લઈને અમદાવાદ આ યુવક ગયો અને અમદાવાદ રિવરફ્રન્ટ છેલ્લું લોકેશન મળ્યા બાદ યુવક ગુમ છે તેની ભાળ નથી મળી રહી. ગુમ થયેલા એનઆરઆઈ યુવક અંગે પોલીસે જાણવા જોગ અરજી પણ પોલીસને આપવામાં આવી છે. પોલીસે જાણવા જોગ અરજીને આધારે તપાસ શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ, જાણવા જોગ ફરિયાદ, શું કાર્યવાહી? સુધીર. અમેરિકાથી વતન આવ્યો હતો. ગોજારિયા વતન આવ્યો તો યુવક તેની પત્ની અને અમેરિકા લઈ જવા લેવા માટે ભારત આવેલો યુવક ગોજારિયાથી કડી સાસરીમાં ગયો હતો. કડીના બોરીસણા ગામથી એક્ટિવા લઈને અમદાવાદ ગયો હતો. ત્યાં આગળથી ગુમ થઈ ગયેલો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ લાસ્ટ લોકેશન મળ્યા બાદ યુવકનો કઈ પતો વતો લાગ્યો નથી. ગુમ એના યુવક અંગે પોલીસ જાણવા જોગ ફરિયાદ હાલ તો પોલીસ સ્ટેશનમાં લખાવરાઈ હતી. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.